લાસ્ટમાં આવર્તન વિશે ભણી ગયા હતા કે આવર્તનનો અર્થ શું છે. આજે આપણે એના ઉદાહરણ વિશે ભણીશું. આવર્તનનો અર્થ મેં શું કીધું તો કાલે, તો વનસ્પતિના અંગમાં હલનચલન દરમિયાન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય છે એવા વસ્તુને કહેવામાં આવે છે આવર્તન. આવર્તન છે એ ઉત્તેજના દ્વારા કોઈ ઉત્તેજાતી પ્રક્રિયા, વનસ્પતિના અંગની વૃદ્ધિ, પરિબળની દિશા, આવી રીતના આવર્તન છે એ દર્શાવવામાં આવે છે. ઉત્તેજના પ્રેરતા પરિબળ ક્યાં ક્યાં હોઈ શકે, તો કે પ્રકાશ છે, પાણી છે, ગુરુત્વાકર્ષણ બળ છે, રસાયણ છે, સ્પર્શ છે, આ બધા છે ઉત્તેજના પ્રેરતા પરિબળ છે. આવર્તન એમાં 5 પ્રકારના આવર્તન હોય છે. એક તો પ્રકાશાનુવર્તન, ભૂઆવર્તન, જલાનુવર્તન, રસાયણાનુવર્તન અને સ્પર્શાનુવર્તન. આ પાંચે પાંચ આવર્તનમાં પોતાના નામ પ્રમાણે જ ગુણ જોવા મળે છે. સૌપ્રથમ છે પ્રકાશાનુવર્તન, એટલે કે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન કહેવામાં આવે છે. પ્રકાશાનુવર્તનને કહેવામાં આવે છે બીજું નામ ફોટોટ્રોપિઝમ. ફોટો મીન્સ પ્રકાશ, ટ્રોપિઝમ મીન્સ આવર્તન, તો કહેવામાં આવે છે પ્રકાશાનુવર્તન. પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન એટલે કે પ્રકાશાનુવર્તન. ઓકે, હવે આ બધાના ઉદાહરણ વન બાય વન જોઈએ આપણે. તો પ્રકાશાનુવર્તનનું ઉદાહરણ છે મૂળતંત્ર છે અને પ્રકાંડ, આ બે વસ્તુ. તો મૂળતંત્રમાં અને પ્રકાંડમાં બંનેમાં કેવું પ્રકાશાનુવર્તન જોવા મળે, તો આવર્તન છે ને એ બે પ્રકારના હોય, ધન અને ઋણ. જો ધન આવર્તન હોય તો વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ, અને ઋણ આવર્તન હોય તો ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશા તરફ. ટૂંકમાં પરિબળની દિશા એટલે કે ધન આવર્તન અને પરિબળની વિરુદ્ધ દિશા એટલે કે ઋણ આવર્તન. તો આવી રીતના પ્રકાશાનુવર્તનમાં મેં બે ઉદાહરણ આપી દીધા તમને. એક તો મૂળતંત્ર અને પ્રકાંડ. તો વૃદ્ધિની દિશા કઈ હોય છે, તો કે મૂળતંત્ર જે છે એની વૃદ્ધિની દિશા હોય છે ને એ ઋણ હોય છે. તો ઋણ એટલે કે પરિબળની વિરુદ્ધ દિશામાં. ઓકે, મૂળતંત્ર છે એની પરિબળની વિરુદ્ધ દિશામાં હોય, જ્યારે પ્રકાંડ છે એમાં ધન પ્રકાશાનુવર્તન થાય છે. શું કામ, એટલે કે એની દિશા છે એ આવર્તનની દિશા તરફ હોય છે. આવી રીતના છે પ્રકાશાનુવર્તન. હવે છે ભૂઆવર્તન. ભૂઆવર્તન એટલે કે જમીનની દિશામાં ગુરુત્વાકર્ષણની દિશા. તો આ ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે જે વનસ્પતિમાં હલનચલન થાય એને કહેવામાં આવે છે ભૂઆવર્તન. ભૂ એટલે કે જમીન એટલે કે ગુરુત્વાકર્ષણ બળ જેમાં લાગે છે તે. ગુરુત્વાકર્ષણ બળની દિશા એટલે કે ભૂઆવર્તન. એને કહેવામાં આવે છે જીઓટ્રોપિઝમ. હવે આના પણ આપણે ઉદાહરણ જોશું. ભૂઆવર્તનના ઉદાહરણ એટલે મૂળતંત્ર અને પ્રકાંડમાં બંનેના ઉદાહરણ, બધા જે આપણે આના ઉદાહરણ ભણી છે એને મૂળતંત્ર અને પ્રકાંડ બે વસ્તુનું પણ કેવું કેવું આવર્તન થાય છે એ આપું છું. તો પ્રકાશાનુવર્તનની વિરુદ્ધમાં મૂળતંત્ર છે એનું ધન આવર્તન થાય છે, જ્યારે પ્રકાંડ છે એનું ઋણ આવર્તન થાય છે. આમાં કેવું હતું, પ્રકાંડનું ધન અને મૂળતંત્રનું ઋણ. તો આવી રીતના પ્રકાશાનુવર્તનમાં અને ભૂઆવર્તનમાં મૂળતંત્ર અને પ્રકાંડમાં થોડુંક આડાવું જોવા મળે છે. નેક્સ્ટ છે જલાનુવર્તન. તો જલાનુવર્તન એટલે કે હાઇડ્રોટ્રોપિઝમ. જલ એટલે કે પાણી. ઓકે, એનું ઇંગ્લિશ એને કહેવાય હાઇડ્રોટ્રોપિઝમ. ઓકે, તો આ થઈ ગયું જલાનુવર્તન. હવે જલાનુવર્તનની વ્યાખ્યા પાણીની પ્રતિક્રિયા રૂપે. આ બધાની વ્યાખ્યા એક જ છે, ખાલી આગળના શબ્દ પ્રમાણે આપણે શબ્દ ચેન્જ કરવાના રહેશે. પ્રકાશાનુવર્તન તો પ્રકાશની પ્રતિક્રિયા રૂપે, ભૂઆવર્તન તો ગુરુત્વાકર્ષણ બળની પ્રતિક્રિયા રૂપે, જલાનુવર્તન તો પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિમાં થતા હલનચલનને કહેવામાં આવે છે જલાનુવર્તન.
અને પ્રકાંડમાં ઋણ આવર્તન જોવા મળે છે. નેક્સ્ટ છે રસાયણ અનુવર્તન. રસાયણ એટલે કે કીમોટ્રોપિઝમ અથવા તો કેમોટ્રોપિઝમ. હવે આ જે રસાયણ અનુવર્તન છે એમાં રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના થતા હલનચલનને શું કહેવામાં આવે તો કે રસાયણ અનુવર્તન કહેવામાં આવે છે. હવે આમાં આપણે પ્રકાંડ અને મૂળતંત્રને લેતા નથી પણ શું લઈએ છીએ ઉદાહરણમાં તો કે ફલનની ક્રિયા થતી હોય. ફલનની ક્રિયામાં સૌથી અગત્યનો ભાગ ભજવતું અંગ એટલે કે પરાગનલિકા. પરાગનલિકાની પરાગવાહિનીમાં જે એની અંડક તરફની વૃદ્ધિ થાય છે એને કહેવામાં આવે છે રસાયણ અનુવર્તન. તો આને રસાયણ અનુવર્તન ને ફલનની ક્રિયાનું ઉદાહરણ આપણે આપીશું. નેક્સ્ટ છે સ્પર્શાનુવર્તન. સ્પર્શાનુવર્તન મીન્સ એનું ઇંગ્લિશમાં છે થિગ્મોટ્રોપિઝમ. થિગ્મોટ્રોપિઝમ. સ્પર્શાનુવર્તનના ઉદાહરણ તરીકે લઈશું આપણે એની પહેલા વ્યાખ્યા કરી દઉં તમને. આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે થતા હલનચલનને કહેવામાં આવે છે સ્પર્શાનુવર્તન. હવે એના ઉદાહરણમાં શું છે તો કે વનસ્પતિના સૂત્રાંગો. આ વનસ્પતિના સૂત્રાંગો છે એના આધારની ફરતે વીંટળાયેલા હોય છે. તો આ આધાર એટલે કે ધન સ્પર્શાનુવર્તન. તો આવી રીતના 5 આવર્તનના પ્રકાર ઉદાહરણ સહિત તમને 3 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે બહુ ઈઝી છે. વ્યાખ્યા પણ 5 ની બહુ ઈઝી છે. આગળ છે એ જે શબ્દ છે એ લગાડી દેવાનો, પાછળ લગાડવાનું છે પ્રતિક્રિયા રૂપે થતા હલનચલનને. બરાબર? તો આવી રીતના છે પ્રકાશાનુવર્તન, ભૂઆવર્તન, જલાનુવર્તન, રસાયણાનુવર્તન અને સ્પર્શાનુવર્તન. ઓકે. હવે આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ છે વનસ્પતિના અંતઃસ્ત્રાવ. આ વનસ્પતિના અંતઃસ્ત્રાવ ક્યાં ક્યાં છે? બરાબર? તો એ આપણે જોઈએ. હવે એક વિધાન સમજાવવા માટેનું આપણે સમજીએ. આવર્તન તો આપણે જોઈ ગયા પણ વીજ આવેગોમાં મર્યાદાઓ હોવા છતાં સંકલન એ માટે ઉત્તમ સાધન શું કામ છે એ આપણે સમજીએ. તો ઉત્તેજના સામે પ્રતિચાર ઝડપી જો કરવો હોય તો કોઈ અમુક વીજ આવેગોની મર્યાદા છે. શું છે તો કે વીજ આવેગો માત્ર એક એવા કોષ સુધી જ પહોંચે છે જેની ચેતાપેશી એમાં સંકળાયેલી હોય, બાકી ક્યાંય સુધી પહોંચતા નથી. ઓકે. તો ચેતાકોષોનું બીજું એ કારણ છે કે ચેતાકોષો એ વીજ આવેગનું સતત નિર્માણ કરી શકતા નથી. જો એનું સતત નિર્માણ નથી કરી શકતા તો એ સતત વહન પણ કરી શકતા નથી. તો આવી રીતના ચેતાકોષો છે એ પુનઃ નવો આવેગ નિર્માણ કરવા માટે, તેનું વહન કરવા માટે અમુક સમય લે છે. આટલા માટે તેને વીજ આવેગોમાં મર્યાદાઓ હોવા છતાં એ સંકલન માટે ઉત્તમમાં ઉત્તમ સાધન ગણવામાં આવે છે. ઓકે. હજી એક કારણ છે કે પ્રાણી શરીરના દરેક કોષનું સંકલન છે એ વીજ આવેગો વડે જ થાય છે, બાકી થતું નથી. તો આના માટે મર્યાદાઓ છે છતાં પણ એમાં સંકલન છે એ ખૂબ જ ઉત્તમ સાધન છે. બરાબર? હવે આપણે પ્રાણી શરીરની વાત કરીએ ત્યાં સુધી આપણે આવર્તન છે એ વનસ્પતિના રૂપમાં ભણતા હતા. હવે રાસાયણિક જે સંદેશાવ્યવહાર છે એમાં પ્રાણી શરીરની આપણે વાત કરીએ તો પ્રાણી શરીરના દરેક કોષ સુધી ઉર્મી વેગ પહોંચી શકતો નથી. તો શું થાય છે તો કે કોષની વચ્ચે સંદેશા વહન થવું ખૂબ જ જરૂરી છે. તો આ કોણ કરે છે? આ અંતઃસ્ત્રાવી સંકલન છે એ રાસાયણિક સંયોજનો દ્વારા અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે અને હર એક એના અંગ સુધી પહોંચાડે છે. આ અંતઃસ્ત્રાવો જે કોષોની સપાટી પર વિશિષ્ટ અણુ હોવાથી એમાં પ્રસરણ પામે છે. અંતઃસ્ત્રાવી પ્રક્રિયા ખૂબ જ ધીમી છે પરંતુ શરીરના દરેક અંગ સુધી અસરકારક રીતે પહોંચે છે. તો આવી રીતના અંતઃસ્ત્રાવી સંકલન વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં થાય છે. વીજ આવેગોની સરખામણીમાં તે વધારે સ્થાયી અને લાંબા સમયગાળાની હોય છે. અંતઃસ્ત્રાવોના સંશ્લેષણ સ્થાન સુધી, તેના કાર્ય સ્થાન સુધી તે ફટાફટ પહોંચી જાય છે. એટલા માટે પ્રાણી શરીરના દરેક કોષ સુધી ઉર્મી વેગ છે એ પહોંચી શકતા નથી, પરંતુ અંતઃસ્ત્રાવો છે ધીમે ધીમે પહોંચે છે પરંતુ અસરકારક રીતે તેનું કાર્ય કરે છે. હવે આપણે આપણો નેક્સ્ટ ટોપિક જોઈએ વનસ્પતિના અંતઃસ્ત્રાવો.
અંતઃસ્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ આ બે વિભાગ પડે છે. તો વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવમાં કોનો સમાવેશ થાય છે? તો કે ઓક્સિન અને ઝિબ્રેલિન. આ ઓક્સિન અને ઝિબ્રેલિન અને અવરોધકમાં પ્રેરકમાં હજી એક અંતઃસ્રાવ છે જેનું નામ છે સાયટોકાઇનિન. વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવમાં એક જ છે જે છે એબ્સિસિક એસિડ. ઓકે, તો આવી રીતના બે વિભાગ પડે છે વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ પ્રેરકમાં ઓક્સિન, ઝિબ્રેલિન અને સાયટોકાઇનિન, જ્યારે વૃદ્ધિ અવરોધકમાં એબ્સિસિક એસિડ. હવે ઓક્સિન, ઝિબ્રેલિન અને સાયટોકાઇનિન એના વિશે ભણીએ. તો સૌપ્રથમ તો વનસ્પતિ અંતઃસ્રાવ છે એનું કાર્ય શું છે? તો કે વનસ્પતિ અંતઃસ્રાવ છે એ વનસ્પતિની વૃદ્ધિમાં, વિકાસમાં અને પ્રતિચારમાં બહુ જ જરૂરી છે. એટલા માટે વૃદ્ધિ અંતઃસ્રાવ ઉપયોગી છે. તો એમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ કે જે વૃદ્ધિને પ્રેરે છે એમાંનો છે ઓક્સિન અંતઃસ્રાવ. આ ઓક્સિન અંતઃસ્રાવ શું છે? પ્રરોહના અગ્રભાગે આવેલો કે જે પ્રરોહ છે એના અગ્રભાગે આવેલો હોય છે. એનું કાર્ય શું છે? તો કે કોષની લંબાઈની વૃદ્ધિ પ્રેરે છે. સાથે સાથે જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય છે ત્યારે તે ઓક્સિનમાં પ્રકાશ ન પડતો હોય તો બીજી બાજુ છે એ પ્રકાશ ત્યાં પહોંચાડે છે. એક બાજુ પ્રકાશ પડે છે કોઈ પણ વનસ્પતિમાં, બીજી બાજુ પ્રકાશ નથી પડતો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ એ પ્રકાશને ત્યાં સુધી પહોંચાડે છે. આવી રીતના એની લંબાઈમાં વૃદ્ધિ એ પ્રેરે છે. તો વનસ્પતિ છે એ પ્રકાશ દ્વારા પ્રકાશ તરફ જોવા મળે છે. તો આવી રીતના ઓક્સિન છે એ ટોટલી પ્રકાશાનુવર્તન માટે જવાબદાર છે. આપણે ભણી ગયા પ્રકાશાનુવર્તન. તો આના માટે જવાબદાર છે ઓક્સિન અંતઃસ્રાવ. જે બાજુ પ્રકાશ નથી પહોંચતો એ બાજુ પ્રકાશને પહોંચાડે છે. તો એનું કારણ છે કે ઓક્સિન અંતઃસ્રાવ ટોટલી પ્રકાશાનુવર્તન માટે જવાબદાર છે. ઝિબ્રેલિનનું એક કામ છે કે જે વનસ્પતિમાં પ્રકાંડની વૃદ્ધિને મદદરૂપ થાય છે એ છે ઝિબ્રેલિન અંતઃસ્રાવ. ઓન્લી એનું એક કાર્ય છે ઝિબ્રેલિનનું પ્રકાંડની વૃદ્ધિને પ્રેરે છે. હવે છે નેક્સ્ટ છે સાયટોકાઇનિન. આ સાયટોકાઇનિનનું કામ છે કે ઝડપી કોષ વિભાજન થતું હોય તો આવી રીતના એનું સંકેન્દ્રણ વધારે તો શું થાય? બીજમાં એના વનસ્પતિના બીજની સાંદ્રતા વધે. તો એના કારણે એનું કાર્ય શું થયું? તો કે કોષ વિભાજનને પ્રેરે છે. સાયટોકાઇનિન અંતઃસ્રાવ છે એ કોષ વિભાજનને પ્રેરે છે. તો આવી રીતના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો છે એ ત્રણના કાર્ય આપણે જોઈ ગયા. ઓક્સિન શું કરે છે? તો કે ઓક્સિન છે એ પ્રકાશાનુવર્તન માટે જવાબદાર છે. ઝિબ્રેલિન છે એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે અને સાયટોકાઇનિન છે એ કોષ વિભાજનને પ્રેરે છે. તો આટલી બધી વસ્તુ પ્રેરક હોવાથી આ ત્રણેય અંતઃસ્રાવને કહેવામાં આવે છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ. હવે છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ. વૃદ્ધિને અવરોધ આપતો અંતઃસ્રાવ. એ કોણ છે? એબ્સિસિક એસિડ. વનસ્પતિની વૃદ્ધિમાં અવરોધ આપવાનું કાર્ય કરે તો આ સારું કહેવાય નહીં. એનાથી શું થાય છે? તો કે આ વનસ્પતિના પર્ણો છે એ કરમાઈ જાય છે. ત્યારે પાનખર ઋતુમાં વનસ્પતિના પર્ણો પીળા થયેલા આપણે જોયા છે, પછી એ કરમાઈ જતા જોયા છે, ખરી જાય છે. તો આ કયો અંતઃસ્રાવ દ્વારા થાય છે? એબ્સિસિક એસિડ. ઓકે, તો આવી રીતના વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ એબ્સિસિક એસિડ છે જે વૃદ્ધિને અવરોધે છે અને એના દ્વારા પર્ણો છે એ કરમાઈ જાય છે. ઓકે, આવી રીતના આપણે જોઈએ વનસ્પતિના અંતઃસ્રાવ. ઓકે, હવે આપણે જોઈએ પ્રાણીમાં અંતઃસ્રાવ. પ્રાણીમાં અંતઃસ્રાવ એટલે કે દરેક સજીવો એનું મેઇન અસર કે જે આપણે લડવાની, દોડવાની, ચાલવાની ક્રિયામાં જે આપણી ક્રિયામાં સંકળાયેલો, આપણે દોડી શકીએ છીએ, ચાલી
બધી વસ્તુમાં પ્રેરાયેલો એકમાત્ર અંતઃસ્ત્રાવ જેને કહેવામાં આવે છે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવની અસર શું છે? વેરી મોસ્ટ ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાય છે કે પ્રાણીનો કયો એવો અંતઃસ્ત્રાવ છે જે લડવાની, દોડવાની, ભાગવાની, ચાલવાની આ શક્તિ ધરાવે છે આપણને? તો એનું નામ છે એડ્રીનાલિન. આની અસર શું છે? તો એડ્રીનાલિનની અસરમાં હૃદયના ધબકારા વધે છે. હૃદયના ધબકારા વધે તો શું થાય? આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજન મળે. આપણા પાચન તંત્રમાં ત્વચામાં જે નાની ધમની છે એની આસપાસના સ્નાયુ છે એ સંકોચાય છે. સંકોચાઈ જવાથી શું થાય? તો કે રુધિરની પ્રાપ્યતા ઓછી થાય. આના કારણે રુધિરની દિશા છે એ પણ આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થઈ જાય છે. સાથે સાથે શું કરે છે? તો કે ઉરોદર પટલમાં પાંસળીઓના સ્નાયુમાં સંકોચન છે એ વધારે છે અને શ્વસન દર ઘટાડે છે. આ બધા પ્રતિચાર કરતા પ્રાણી શરીરને તો આપણે આ બધું જોયું કે હૃદયના ધબકારા વધારે, પાચન તંત્રમાં રુધિરની પ્રાપ્યતા ઓછી કરે છે, રુધિરની દિશા છે કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત કરે છે, ઉરોદર પટલમાં પાછળના સ્નાયુમાં આ બધામાં શ્વસન દર વધારે છે. તો આ સ્થિતિ કઈ છે? તો કે જ્યારે આપણે દોડીએ છીએ, જ્યારે આપણે લડવાની અને દોડવાની સ્થિતિ, આ લોકો કહે છે કે લડવાની અને દોડવાની ક્રિયા જે થાય છે એને કહેવામાં આવે છે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવને કારણે. લડવાની અને દોડવાની સ્થિતિને કારણે જ આપણા હૃદયના ધબકારા વધે છે. એને કારણે જ આપણા પાચન તંત્રમાં રુધિરની પ્રાપ્યતા ઓછી થઈ જાય છે, જેને આ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે એ પૂરી પાડે છે. પાંસળીના સ્નાયુમાં સંકોચન થાય તો જ શ્વસન દર વધે. તો આ બધી વસ્તુને લડવાની અને દોડવાની સ્થિતિ, લડો યા દોડો, આ સ્થિતિને જે વ્યવસ્થિત રીતે મેનેજ કરતો હોય તો કોણ? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. તો આ થઈ ગઈ એડ્રીનાલિનની અસર. તો આજે આપણે ભણી ગયા આવર્તન વિશે, વનસ્પતિના અંતઃસ્ત્રાવ વિશે, પ્રાણીનો એકમાત્ર અંતઃસ્ત્રાવ જેને લડવાની, દોડવાની શક્તિ આપણને પૂરી પાડે છે જે છે એડ્રીનાલિનની અસરો. તો આટલી વસ્તુ તમારે લોકોને હોમવર્કમાં કરવાની છે, જેનું પીડીએફ મેં ઓલરેડી જોઈન કરી દીધું છે. ઓકે, હજી એકવાર કહું છું, પીડીએફ